વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો મજાનું તો શુભ સવાર થઈ ગયું છે અને વાગી રહ્યા છે 9 થઈ ગયા છે, 9 સાડા 9 જેવું થવા આવ્યું છે. તો સુરત દાદા અહીંયા પૂગી ગયા, પણ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. આ 2 દિવસથી એવું જ છે. અને આપણે છે ને ભાઈ લગ્નમાંથી આવીને પછી કેટલા દિવસો વી ગયા. આપણે છે ને એમાંથી કાંઈ વ્લોગિંગ ઉતારતા નહોતા, કેમ કે કામમાં પડી ગયા હતા અને વાગી ગયું હતું, પડી ગયા હતા. ભાઈ લગ્નમાં ગયા હતા ને તો હાથે પાટા ને એવું બધું હતું, એ પગમાં લાગેલું એવું બધું હતું. અને હવે છે ને ફટાફટ ઢોર બાંધીને જવાનું છે. આપણે એકચ્યુઅલીમાં સીણા વાઢવા અડધા વાઢ નાખ્યા અને અડધા બાકી છે. તો છે ને એમ તમને નહીં ખબર પડે, ના જઈને તમને બતાવું તો ગાય ફાઇનલ મિત્રો હતા. ઢોર પાઈ લીધા છે અને છે ને તારે દાંતડું લઈને જવાનું સીણા વાઢવા. જે નહીં વાઢવાનું થાય ને તો પાછા આવતા રહીશું, કેમ કે કુંડી ઉલેસવાની છે. પછી કિંજલ આપણે મૂકવા ગયા તેરવા જવાનું, કેમ કે આજે થાય શનિવાર થઈ ગયો. ને આજે આપણે કબૂલ છે સફેદ જે આજે પાક્યા નથી, જે આમાં એને જે સીણાય નથી થયા. આમાં આ સીણા છે ને બહુ મોડા થાય. અને મેં તમને બતાવ્યું હતું આગલા વ્લોગમાં, આપણે ઘઉં જે હાવ કાચા હતા હાવ પાકી ગયા. જોઈ લો નીચે તળિયા દાંડ લીલું છે, બાકી હાવ પાકી ગયા છે. આપણામાં એક મારે એકને જ પાક્યા, બીજા બધા જે આંટા બેન જે કાચા છે અમારે એકને પાકી ગયા છે. અને આ બધા સીણા વાટવાનું કામકાજ પર ચાલુ જ છે. અડધા વાટના છે, હાવ સુકાઈ ગયા હતા ની વાટના છે, અડધા લીલા પડતા એવું હતું. અને 2-3 દીથી એટલા કબૂતર હેરાન કરે છે ને, વાદળ સારું વાતાવરણ છે ને બહુ જ આવે. સીણા વાટવાનું કામકાજ ચાલુ જ છે. અડધા વાટ્યા અને હવે છે ને બધા ભેગા કરી લેવાના એક જગ્યાએ. એટલે અહીં કરીને ભેગા કરવાના છે. આપણે હલર છે ને એને રાખ્યું હોય એ હાટું, કેમ કે સીણા કાઢી નાખવાના હલરમાં. આપણે જો આમાં ભેગા આ બધા વાટીને પછી આમાં છે ને ભેગા કરવાના, બધા ઘરે ભેગા કરીને કાઢી નાખવાના. આ હવે હાવ પાકી ગયા. જો આવડા જો ક્યાંક લીલા છે, બાકી તો હવે પાકી ગયા છે. પછી સુકાતા નથી, પાથરા થઈ જાય ને પછી સુકાતા નથી એવું થાય છે. અને જ્યાં આપણે ધોળિયા હતા ને ના જો પેલા સામ ઊભા એવું છે. ચાલો તો તમે છે ને કન્ટિન્યુ બનાવી જાઓ, શું થાય છે જોઈ જાય. કાં ઘઉં શેણા વાટવાના છે, કાં તો કુંડી ઉલેસવાની. કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મેનમાં ઉપાય અડધી કલાક વાત કરી પછી કહે કે હવે શેણા વાટવા ઘરે બેઠા, કબૂતરા ઉડેરા. અને હવે જાઉં છું પાછું ઘરે, કેમ કે શેણા વાટવાનું કેન્સલ છે, કેમ કે અહીંયા થોડા કાચા પડે છે ને એટલા માટે. અને હવે આપણે છે ને જઈને ઉલેસવાની છે કુંડી. કીધું તું ને તમને આગળ કુંડી ઉલેસવાની થાય છે. તો ચાલો છે ને હવે ફટાફટ છે ને કુંડી ઉલેસી નાખી અને તમે છે મસ્ત મજાના શનિ મંદિર સ્પોટ એન્જોય કરો. અને પછી જવું છે ગામમાં. ફાઇનલ મિત્રો ઘરે આવી ગયા છીએ અને કુંડી છે ને આપણી છે ને એટલી ભરી છે, 2 ફૂટ જેટલી ભરી છે. અને આને છે ને ફટાફટ એને ઉલેસવાની છે. તો ચાલો હવે છે ને મસ્ત મજાની પહેલાં ફાંકી ખાઈ લઈએ અને પછી એને કુંડીની બાકા જીકી બોલે રાખી. મિત્રો આપણે 10 વાગ્યા કુંડી ઉલેસતા હતા અને અત્યારે વાગી રહ્યા છે 11. અને મસ્ત મજાના છે ને ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા, કેમ કે કુંડી ઉલસ્યું આજો પગ થઈ જાય તો ધોળા ચટક થઈ ગયા છે. અને 11માં 10ની વાર છે અને કુંડી જો મસ્ત ફર્સ્ટ ક્લાસ ઉલેસી નાખી દઈ છે. પાણી હવે કેવું મસ્ત ચોખ્ખું થઈ ગયું તો દેખાય છે ને, જુઓ. અને હવે જવું છે આપણે ગામમાં, કેમ કે હવે કિંજલબેન છૂટી ગયા હોય, કેમ કે હજી વાવી છે. એમ તો જઈએ એકાદ ફાંકી બાકી ખાવી અને તે વી આવી સીધા વાળીએ. તો ગાઈઝ કન્ટિન્યુ.
ફાઇનલી મિત્રો ત્યાં ગામમાં પૂગી ગયા છીએ અને અમારા સુભાષભાઈ છે. સુભાષભાઈ હાઈ કરો. આમાં અશોકભાઈ છે. અશોક કા છે. હાઈ કરો અશોકભાઈ. અશોક કાકા. અને હવે છે ને માવો કરીને ખાઈ લીધો અને હું ખાઈને સીધો જવા દઉં વાડી. કેમ કે બેનને છૂટી ગયા છે. જોઈ લો મસ્ત મજાની ફાકી ખાઈને જવા દઈએ સીધા વાડીએ. તો તમે છે ને કન્ટિન્યુ કંઈક બનાવી લીધો. ઓકે મિત્રો અત્યારે ગામમાંથી આવી ગયા છીએ અને હે ને અત્યારે શેવડી કાપવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું. જોઈ લો શેવડી કાપી નાખી ફટાફટ અને પછી એને ભૂખ લાગી છે, ખાવું છે. અને કાલે પાછું છે અમારે પરસું છે તો ના હોતે જવું પડશે ને બપોર પછી શેણા ભેગા કરવાના છે. તો ચાલો તમે છે ને કન્ટિન્યુ બનાવી દઈએ. ઓકે ફાઇનલી મિત્રો અત્યારે આપણે છે ને બપોરે શેવડી કાપીને મસ્ત મજાના ખાઈને સૂઈ ગયા હતા. એટલે વાગી રહી જશે 3 અને હવે જવાનું છે આપણે છણા ભેગા કરવા. હવે પાછું અહીંયા ખડું કરે છે. ચાયરા ખડું કરે છે કેમ કે બધા છણા એક જગ્યાએ ઢગલો કરવાના છે ને હવે પછી થોડાક દિવસે પ્રસંગ એટલે 1 તારીખ સવારમાં આજે 31 થાય ને. હા આજે 31 થઈ છે. કાલથી 1 તારીખ છે બીજા મહિનાની. 21 તારા લગ્ન છે 14 તારીખ સુધી. એટલે હું 14 તારીખ સુધી તો ઘરે જ નથી કેમકે દફતર પેક કરીને વ્યૂ જવાનું છે કેમ કે આપણે જવાનું છે કેમેરામાં. તો હે ને હાલો ફટાફટ એક ફાંકી બનાવીને જવા દઈએ. તો કન્ટિન્યુ ગઈ તમે બનાવી દો. ઓકે ફાઇનલી મિત્રો હે ને અત્યારે બધા શેણા ભેગા કરી નાખ્યા છે. કપડાં જોઈ લો તમે હાલત થઈ ગઈ ખાર ને હવે છે ને નાઈને જવાનું છે ગામમાં કેમ કે થોડું કામ છે એ કામ કરવાનું છે. અને એ છે ને તમને છે ને આગલા નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે હું કામે જાઉં છું. તો આશા છે તમને આજનો વ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળે તમને આવા નેક્સ્ટ વ્લોગ કાલે. તો ગાઈસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળે કાલે નવા વ્લોગ થશે. તો ગાઈસ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે બાય ગાઈસ.